ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું અભિ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજનો મારો વિષય છે BSW 104, ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય, ગ્રામીણ સંસ્કૃતિ અને ધર્મ. મિત્રો, સમાજ કાર્ય એ વ્યવસાયિક કોર્સ છે જેની અંદર આપને થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને વિષયો ભણવામાં આવતા હોય છે. ક્ષેત્ર કાર્ય એ આપણો પ્રેક્ટિકલ વિષય છે. ક્ષેત્ર કાર્ય ભણવું અને સમજવું અને એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે. સમાજ કાર્યને સાચી રીતે શીખવું હોય તો સારી અને સાચી રીતે ક્ષેત્ર કાર્ય કરવું ખૂબ જરૂરી છે. ક્ષેત્ર કાર્યની અંદર પ્રથમ સેમેસ્ટરની અંદર આપને ગ્રામીણ સંસ્કૃતિને સમજવા માટે, ગામની સમસ્યાને સમજવા માટે અને ગામના લોકોને સમજવા માટે ગામની અંદર ફિલ્ડવર્ક કરવા માટે મોકલવામાં આવતા હોય છે. જેની અંદર આજનો મારો મહત્ત્વનો મુદ્દો છે ગ્રામીણ સંસ્કૃતિ અને ધર્મ. ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય, ગ્રામીણ સંસ્કૃતિ અને ધર્મ આપણું એકમ 4 છે. ભારતના મોટા ભાગના લોકો ગામડાઓમાં વસે છે. મિત્રો, ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે, એટલે એની સૌથી વધારે વસ્તી ગામડાની અંદર વસે છે. ગ્રામીણ સમાજ એ શહેરી સમાજ કરતાં એકદમ અલગ છે. ગ્રામીણ સમાજની સંસ્કૃતિ, સભ્યતા, એ લોકોનો પહેરવેશ, ખોરાક અને રહેણી-કહેણી શહેરના લોકો કરતાં અલગ હોય છે. ક્ષેત્ર કાર્ય એ સમાજ કાર્યના અભ્યાસનો એક મહત્વનો ભાગ છે. અગાઉ મેં જણાવ્યું એમ ક્ષેત્ર કાર્ય એ સમાજ કાર્યના અભ્યાસનો એક મહત્વનો અને અભિન્ન હિસ્સો છે. ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરવા માટે ત્યાંની સંસ્કૃતિ અને ધર્મને સમજવા જરૂરી છે. મિત્રો, આપણે ગામની અંદર ફિલ્ડવર્ક કરવું હોય, ગામની અંદર ક્ષેત્ર કાર્ય કરવું હોય તો ત્યાંના લોકોને ત્યાંની સભ્યતા, સંસ્કૃતિ અને ત્યાંના રીતિ રિવાજો એટલે કે ત્યાંના ધર્મ અને સંસ્કૃતિને જાણવા ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ. તો મિત્રો, ગામને સમજવા માટે અને ગામના ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટે પહેલાં ગ્રામીણ જે સંસ્કૃતિ છે, ગ્રામીણ જીવન છે એની મુખ્ય લાક્ષણિકતાઓ એટલે કે ગામડાના લોકોના મુખ્ય લક્ષણો. પરિવાર અને કુટુંબ. મિત્રો, ગામડાની અંદર 2 કે તેથી વધુ ભાઈઓનો પરિવાર એક સાથે એક ઘરમાં રહેતો હોય છે. એક રસોડે રાંધીને જમતા હોય છે. મોટા ભાગે ગામની અંદર સંયુક્ત જીવન પ્રથા જોવા મળે છે, જ્યારે શહેરોની અંદર વિભક્ત કુટુંબો જોવા મળતા હોય છે. સમુદાયનું મહત્ત્વ. વ્યક્તિગત કરતાં સામુદાયિક જીવનનું વધારે મહત્ત્વ હોય છે. મિત્રો, ગામના લોકોને અંદર પોતાના વ્યક્તિગત અને પારિવારિક જીવન કરતાં સમુદાયનું વધારે મહત્ત્વ હોય છે. ત્યાંનો જે સમુદાય છે, ત્યાંની જે સભ્યતા છે, ત્યાંનું જે ગ્રામીણ જીવન છે, પોતાનો સમાજ છે, એના માટે લોકો મરી મરતા હોય છે. પડકારરૂપ પરિસ્થિતિ. ગ્રામીણ જીવનમાં પડકારો છતાં સંતુષ્ટિ અને પરસ્પર સહકારની ભાવના જોવા મળે છે. મિત્રો, ગામની અંદર ઘણી સમસ્યાઓ હોય છે, ઘણા પડકારો હોય છે, છતાં તેઓ સંતોષથી પોતાનું જીવન જીવતા હોય છે. વધારે મહત્વાકાંક્ષા હોતી નથી અને પરસ્પર સહકારની ભાવનાથી પોતાનું જીવન જીવતા હોય છે. પરંપરાગત મૂલ્યો, પરંપરાઓ અને રીતિ રિવાજોનું પાલન. મિત્રો, ગામના લોકો પોતાના નૈતિક મૂલ્યોને વળગેલા હોય છે. એમની જે પરંપરાઓ જે પેઢી દર પેઢી ચાલી આવી છે એને વળગીને ચાલતા હોય છે અને જે રીતિ રિવાજો છે, જે જ્ઞાતિ અને જાતિ વાઇઝ ફોલો કરવામાં આવતા હોય છે એનું પણ એ લોકો પાલન કરતા જોવા મળે છે. ગ્રામીણ સંસ્કૃતિના ઘટકો. કૃષિ આધારિત અર્થતંત્ર. મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ ભારતે કૃષિ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ સાધી છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. ગામના લોકો હાલ પણ પોતાનું મુખ્ય રોજગાર તરીકે ખેતી અને પશુપાલનને માને છે. સામાજિક માળખું. જ્ઞાતિ પ્રથા જોવા મળે છે. વ્યવસ્થા અને પંચાયતનું પ્રભુત્વ જોવા મળે છે. ગામની અંદર કોઈ દિવસ એ લોકો વકીલ પાસે કે કોર્ટમાં જતા નથી. એ લોકોની પોતાની જ્ઞાતિનું અને અથવા ગામનું એક અલગ જ પંચ હોય છે જે ગામના અથવા પારિવારિક ઝઘડાઓના નિવારણ લાવતા હોય છે. લોક સંસ્કૃતિ, લોકગીતો, લોકનૃત્યો, મેળાઓ અને તહેવારો. મિત્રો, ભારતના ગામડાની વસ્તુ જ કંઈક અલગ છે. ગામડાની સંસ્કૃતિ, ગામના લોકનૃત્યો જુઓ, લોકમેળાઓ, લોકગીતો, લગ્ન ગીતો, આખી અલગ જ પરંપરા જોવા મળતી હોય છે જે શહેરમાં ક્યાંય જોવા નહીં મળે તમને. પરસ્પર સંબંધો.
મિત્રો, ગામના લોકોના સંબંધો પરસ્પર ઉષ્મા અને સ્નેહ ભર્યા હોય છે. ગામના લોકો પરસ્પર એકબીજાના પ્રેમથી જીવતા હોય છે. જ્યારે પણ સારો કે માઠો પ્રસંગ હોય, કોઈનું દેહાંત થયું હોય, ત્યારે ગામના બધા લોકો મળીને એ ઘરે જાય છે અને એમને સાંત્વના પૂરી પાડતા હોય છે. અને જ્યારે કોઈ સારો પ્રસંગ હોય, કોઈના ઘરે લગ્ન હોય, ત્યારે બધા સાથે મળીને મદદ કરતા હોય છે. બહારથી કોઈને બોલાવવાની પણ જરૂર પડતી નથી. ગ્રામીણ સમાજમાં ધર્મનું મહત્વ. શ્રદ્ધા અને આસ્થા. ધર્મ એ ગ્રામીણ જીવનનો અભિન્ન અંગ છે. મિત્રો, ગામના લોકો પોતાના દેવી દેવતાઓ, પોતાના કુળદેવી અને ધર્મને વળગેલા હોય છે. ગામના લોકો મંદિરે નિયમિત જવું, મંદિરમાં પૂજા કરવી અને પોતાના રિવાજોનું પાલન કરવું. સામાજિક નિયંત્રણ. મિત્રો, ધર્મ ગામની અંદર એક સામાજિક નિયંત્રણ જેવો છે. કેટલાક જે નૈતિક મૂલ્યો છે, કેટલાક નીતિ નિયમો છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. એનું એકમાત્ર કારણ છે ધર્મ. જેમ કે જુઠ્ઠું ના બોલવું, ચોરી ન કરવી, અહિંસા વગેરે. તહેવારો અને ઉત્સવો. ધાર્મિક તહેવારો સામાજિક એકતાનું પ્રતીક છે. મિત્રો, આપણા ભારતના તહેવારો સામાજિક એકતા અને વિવિધતાનું પ્રતીક છે. દરેક રાજ્યમાં, દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ તહેવારોની અથવા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ધાર્મિક પ્રથાઓ. સ્થાનિક દેવી દેવતાઓની પૂજાઓ, માનતાઓ અને શ્રદ્ધા. મિત્રો, આપણે ઘણીવાર અંધશ્રદ્ધાનું નામ આપીએ છીએ, પરંતુ એ જે તે વિસ્તારના, જે તે ગામડાના લોકો માટે એક શ્રદ્ધાનું પાસું હોય છે. સ્થાનિક દેવી દેવતાઓની પૂજા. મિત્રો, આપણે જોયું છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પ્રકૃતિને પોતાના દેવ માને છે. વૃક્ષ, પાણી અને પહાડોની પૂજા કરે છે. આમ ગ્રામીણ સમાજમાં ધર્મનું અનેરું મહત્વ છે. ક્ષેત્ર કાર્યમાં ધ્યાન રાખવા જેવી બાબતો. આવકાર અને આદર. ગ્રામીણ લોકોના રિવાજો અને મૂલ્યોનો આદર કરવો. મિત્રો, તમે ગામડામાં જ્યારે જાઓ ક્ષેત્ર કાર્ય કરવા માટે, ત્યારે સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું છે કે આપણો સમાજ કાર્યનો એક સિદ્ધાંત છે સ્વીકૃતિ. તમે જ્યારે પણ કોઈ ગામમાં જાઓ છો, એમના ધર્મ, એમની રહેણી કરણી, એમની સંસ્કૃતિ અને એમની સભ્યતા, એને સૌ પ્રથમ તમારે આવકારવાની છે અને એનો આદર કરવાનો છે. ત્યારે જ તમે સાચી અને સારી રીતે ગામની અંદર ફિલ્ડવર્ક કરી શકશો. સંવેદનશીલતા. ધર્મ અને સંસ્કૃતિ સંબંધિત મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું. મિત્રો, તમે જ્યારે પણ કોઈ ગામમાં ક્ષેત્ર કાર્ય કરવા માટે જાઓ છો, ત્યારે ત્યાં તમને હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ અથવા અલગ અલગ જ્ઞાતિના લોકો જોવા મળશે. ત્યારે તમારે એ ધર્મની બાબતમાં સંવેદનશીલ રહેવાનું છે. ત્યાં તમારે એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપવાનું કે જેના કારણે એ લોકોની સંસ્કૃતિને, એ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે. ભાષા. સ્થાનિક ભાષા અને બોલીનો ઉપયોગ કરવો. મિત્રો, તમે જે તે ગામમાં ક્ષેત્ર કાર્ય કરવા માટે જાઓ છો, ત્યાંની સ્થાનિક ભાષાનો અથવા બોલીનો ઉપયોગ કરવો. ત્યારે જ એ લોકોને લાગશે કે તમે એમની સાચી રીતે સ્વીકૃતિ કરી છે અને એ લોકો તમારી સાથે સારી રીતે હળીમળીને તમને જવાબ આપી શકશે. વિશ્વાસ સ્થાપિત કરવો. ગામના આગેવાનો અને વડીલો સાથે સંબંધ બાંધીને વિશ્વાસ મેળવવો. મિત્રો, ગામના મંદિરો છે, ગામનો જે ચોરો હોય કે જ્યાં વડીલો અથવા ગામના જે આગેવાનો છે એમનું બેઠક હોય, ત્યાં તમે જઈ શકો છો. ત્યાં એમની સાથે તમે સંબંધ સ્થાપન કરો. એ લોકોને વિશ્વાસ આવે એ રીતે એમની જોડે વાતચીત કરો. ત્યારે એ લોકો તમને ચોક્કસ મદદ કરશે. ક્ષેત્ર કાર્ય દરમિયાન ગ્રામીણ ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટેના સાધનો. અહીં કેટલાક ઉપાયો આપેલા છે, અહીં કેટલાક ટૂલ્સ છે કે જેનો તમારે ઉપયોગ કરીને ગામની અંદર ક્ષેત્ર કાર્ય કરવાનું છે. સૌ પ્રથમ છે મુલાકાત પદ્ધતિ. તમારે ત્યાં ઇન્ટરવ્યૂઝ એટલે કે મુલાકાત લેવાની છે. ગામના લોકોને વ્યક્તિગત રીતે મળીને એમના ઘરની મુલાકાત, એમના વ્યવસાયની મુલાકાત, એમના ખેતરોની મુલાકાત લેવાની છે. એમને મળવાનું છે, એમના ધર્મ, એમની સભ્યતા, એમની સંસ્કૃતિ વિશે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. અવલોકન. મિત્રો, ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે પૂછવાથી અથવા વાતચીતથી તમને ના જાણવા મળી શકે. ઘણા એવા સંવેદનશીલ બાબતો હોય કે જે તમારે આડકતરી રીતે જાણવી પડે. એનું મુખ્ય ઉદાહરણ છે અવલોકન. મિત્રો, તમે એ વસ્તુને નિરીક્ષણ કરો, એનું નાનામાં નાનું અવલોકન કરો, જેનાથી તમારે પ્રશ્ન પૂછ્યા વગર જ તમારા ઉત્તર મળી જાય. જૂથ ચર્ચા. ગામના લોકોને મંદિર, પંચાયતનું પરિસર અથવા ગામનો એવો કોઈ કમ્યુનિટી હોલ કે જ્યાં એમને ભેગા કરી શકો, ત્યાં તમે વડીલો છે, મહિલાઓ, બાળકોને અલગ અલગ જૂથ પ્રમાણે જૂથ ચર્ચા કરીને પણ એમના ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણી શકો છો. સાહિત્યિક સમીક્ષાઓ. મિત્રો, ગ્રામીણ ધર્મ અને સંસ્કૃતિ વિશે લખાયેલા પુસ્તકો વાંચો અને એની સમીક્ષા કરો, જે પણ તમને ખૂબ ઉપયોગી નીવડી શકે છે. ગ્રામીણ સમુદાયમાં સફળ ક્ષેત્ર કાર્ય માટે તેની સંસ્કૃતિ અને ધર્મની ઊંડી સમજ હોવી જરૂરી છે. સમાજ કાર્યકરે એક સુવિધાજનક અને આદરણીય ભૂમિકા ભજવવી જોઈએ.
આ જ્ઞાનથી સમાજ કાર્યકર ગ્રામીણ સમાજની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે અને અસરકારક રીતે કરી શકે એ જરૂરી છે. મિત્રો, ગ્રામીણ સમુદાયમાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે સૌ પ્રથમ એમને સમજવા માટે એમના ધર્મ અને સંસ્કૃતિની ઊંડી સમજ કેળવવી જરૂરી છે. એમના માટે તમારે એક સુવિધાજનક વાતાવરણ પૂરું પાડવાનું છે કે જે લોકો તમને વિશ્વાસ અને એક આત્મીયતાના ભાવથી પોતાની સમસ્યાઓ અને પોતાના વિચારો રજૂ કરી શકે. અને આ જ્ઞાનથી તમે ચોક્કસ રીતે અસરકારક રીતે તમારું ક્ષેત્ર કાર્ય કરી શકશો. સ્વ અધ્યયન માટેના કેટલાક પ્રશ્નો અહીંયા રજૂ કરું છું જે તમને સ્વાધ્યાય માટે ઉપયોગી છે. ગ્રામીણ સંસ્કૃતિના મુખ્ય ઘટકો કયા કયા છે? ગ્રામીણ સમાજમાં ધર્મનું મહત્વ સમજાવો. ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરવા માટે શું સમજવું જરૂરી છે? ગ્રામીણ સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ વર્ણવો. ગ્રામીણ સંસ્કૃતિના ઘટક તરીકે કૃષિ આધારિત અર્થતંત્ર અને સામાજિક માળખા વિશે લખો. આભાર. स्वाध्यायः परमः